સેક્શન ડી માં પૂછાયેલો પ્રશ્ન ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ આપો. શું ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ? પહેલા ફ્યુઝ ની વાત કરીએ તો ફ્યુઝ શું છે? તો વિદ્યુત ઘટક છે એક મહત્વનો, બરાબર. જેમાં ફ્યુઝ તમે જોયો હોય પહેલાના સમયમાં આ રીતના આવતા હતા, બરાબર. આ રીતે બે પટ્ટીઓ હોય, બરાબર, અને એમાં ટાલ છોટાલ હોય, બરાબર. હવે આજના જમાનામાં એમસીબી આવી ગયા, કાળા કલરનો આમાં આમ કરીને સ્વિચ પડી જાય, બરાબર. તો નીચા ગલનબિંદુ વાળો ટૂંકો પાતળો તાંબાનો તાર જોડવામાં આવે છે ફ્યુઝમાં. શું? નીચા ગલનબિંદુ વાળો. ઊંચા ગલનબિંદુ ની આ ભૂલ રાખવાની, બરાબર. આ બધા ભૂલ કરે અમુક કે ઊંચા ગલનબિંદુ લખ્યા, નીચા ગલનબિંદુ તો પીગળશે, તો આગળનો સાધન બચી જાય, બરાબર. નીચા ગલનબિંદુ વાળો ટૂંકો પાતળો તાંબાનો તાર વાપરવામાં આવે ફ્યુઝમાં. પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે, શું કીધું કે પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તેનાથી એ તાર પીગળી જાય છે, જેના લીધે આગળના વિદ્યુત ઉપકરણોની સલામતી સર્જાય છે. તમે જોવું હોય કે તમારા ઘરે મીટર હોય ને મીટરની પહેલા જ એક ફ્યુઝ હોય, બરાબર. ફ્યુઝ ગાળવાનો એમ્બર્ટર કરવાનો હોય, અથવા અત્યારે એમસીબી આવી ગયો ગાડી, બરાબર. તો પહેલાના સમયમાં ફ્યુઝ આવ્યો, તો હવે એમસીબી આવી ગઈ, એક જાતનો ફ્યુઝ જ છે, બરાબર. તો શું કરે ફ્યુઝ હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવાનું, જેમ કે આ તમારા થાંભલા ઉપરથી આવતા બે વાયર છે, લાલ અને કાળો. હવે લાલ એટલે કે ન્યુટ્રલ વાયર, સોરી, લાલ એટલે લાઈવ વાયર અને કાળો એટલે ન્યુટ્રલ વાયર, બરાબર. એ બરાબર ક્યાં જોડાયેલા હોય છે? ફ્યુઝ સાથે લાઈવ વાયર ફ્યુઝ સાથે જોડાયેલો હોય છે, બરાબર. કે શ્રેણી જોડાણમાં, એટલે કે શ્રેણીમાં એક પછી એક જોડાયેલો હોય છે અને તેની સાથે મીટર જોડાયેલું હોય, અને પછી આપણા ઘરના પરિપથો જોડાયેલા હોય છે અને બધા સાધનો જોડાયેલા હોય છે, બરાબર. તો આ રીતે ફ્યુઝ જોડવામાં આવે. હવે જ્યારે અહીંયાથી વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝ શું થશે? અહીંયાનો તાર પીગળી જશે, એટલે અહીંયા પરિપથ બંધ થઈ જાય, એટલે અગાડીના દરેક સાધનો અને ઘરના સાધનો અથવા વિદ્યુત સાધનો બચી જશે. સમજ પડી ગઈ? તો આ ફ્યુઝનું મહત્વ છે. અથવા એમસીબી હોય તો એમસીબી ની સ્વિચ પડી જાય, બરાબર. તો આ ફ્યુઝ નવા જમાનામાં કે જૂના જમાનામાં એ શું કરે? વિદ્યુત ઉપકરણોની સુરક્ષા કરે, બરાબર, એટલે કે બચાવે. સમજ પડી ગઈ? હવે વાત કરીએ અર્થિંગ વાયર. તો અર્થિંગ વાયરનું મહત્વ શું? તો તમે જોવું હોય કે જ્યારે ઘર બને ત્યારે, બરાબર, અથવા કે સોલાર પ્લેટ લાગે ત્યારે જોયું હોય કે શું હોય? ખાડો ખોદવામાં આવે, બરાબર. એમાં એક તાંબાનો સળિયો નાખવામાં આવે અને કેટલાક કેમિકલ એટલે કે કોલસો, મીઠું એવું નાખવામાં આવે, બરાબર. અને એની ઉપર, બરાબર, આપણો ઘર હોય ને ઘરની ઉપર, બરાબર, એક સળિયો હોય આ રીતે, એટલે વધારે પડતો, બરાબર, એટલે વીજળી પડે તે પણ અહીંયા અર્થિંગમાં જતો રહે અને ઘરના ઉપકરણો પણ અર્થિંગ વાયર સાથે જોડાય. જોઈ દે અહીંયા જો લીલો રંગનો વાયર, જો આપણે જોયેલો છે અર્થિંગ ઘરના ઉપકરણોમાં, બરાબર. તો મોટા ભાગે, બરાબર, ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં, બરાબર, સુરક્ષા સંદર્ભમાં આ વાયર વપરાય છે. કયો? અર્થિંગ વાયર. સુરક્ષા સંદર્ભમાં વપરાતો, બરાબર. વિદ્યુત સાધનોમાંથી લીક થયેલો વધારે પડતો કેટલીકવાર આપણે પકડે તો કરંટ લાગતો હોય, બરાબર, એટલે અર્થિંગ વાયર જોડાયેલો નથી, પણ જે એક કરંટ લીક થતો છે તો આપણે, બાબા, જે કરંટ લીક થયો તે વિદ્યુત પ્રવાહના જમીનમાં ઉતારી દે. કોણ? અર્થિંગ વાયર. જે વધારે કરંટ આવે એટલે ક્યાં જતો? અર્થિંગ વાયરમાં, અને એ ક્યાં ઉતારી દે? જમીનમાં, બરાબર. તેથી અર્થિંગ વાયરને નીચા અવરોધ દ્વારા વહન પૂરું પાડવામાં આવે છે. તેથી તે વિદ્યુતના સાધનો વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ આપે છે, એટલે કરંટ લાગતો નથી. સમજ પડી ગઈ? અને બરાબર, તમારા ઘરમાં વીજળી પડે તે બી કોણ બચાવે? અર્થિંગમાં ઉતારી દેવામાં, જમીનમાં, બરાબર. સમજ પડતી છે?